એલા ભાઈ આજ તો અમારા ગામમાં એવો વરસાદ પડ્યો કે નાઈ સોતરા બોલાવી દીધા. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોક અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં. આજ તો સવારમાં જાગવામાં વાગી ગયા છે સવારના 8:30. પછી તો શું મિત્રો, પોચા પક કરીને બહાર જોયું તો વરસાદ જેવો માહોલ હતો. એમાં અચાનક આવી ગયા મિસ્ત્રી, કારણ કે થોડું ઘણું કરવાનું તું ઘરનું ફર્નિચર. હા, સીધું કરવા માટે લેવલ પટ્ટી પણ લાવવા લાગો છો. પણ જોવો મિત્રો, વરસાદ હોવરનો થાય જેવું નામ લીધું ત્યાં તો વરસાદ આવ્યો. પણ આ વરસાદ આવ્યો એમાં આપણે પડી ગયા જલસા. પછી ધ નૈલાની આઈડી ખોલીને રીલ જોવાનું કરી દીધું ચાલુ. પણ ઘરે રહેવામાં વાંધા જા. પણ આવો અવાજ સાંભળીને મારા મગજના બે કટકા થઈ ગયા. પછી તો શું મિત્રો, ડેલી ખોલીને ગાડીનો હાથમાં હેન્ડલ લીધું ને પછી રામ 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 રામ. પણ મિત્રો, અમારી શેરીમાં ગારો એટલો ને કે નજર હટી તો દુર્ઘટના ઘટી. પણ મિત્રો, હું ગામમાં આવ્યો છું ધજાગરા લેવા. ઓલા ધજાગરા હું મિજાગરા લેવા. હવે કોણ આ નિહાળમાંથી મારા વિડિયા જોવે છે ઠોકો કોમે. બાકી તો જો મેં આ ગાડી કરી 400 ની સ્પીડે નીકળી ગયો ઘરે. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. હવે આવી વફા કોને ઉડાડી કે ફેવિકિક થી હાથીની પૂંછડી સોટાડો, પૂંછડી તૂટી જાય, ફેવિકિક નો તૂટે. એલા પણ ઘડીક ઉભા રહ્યો. ચાવીના મને ચેન પડે નહીં. પણ મિત્રો, મેં આ રેનકોટ અમરેલીની રવિવારી માંથી 28 કરોડ રૂપિયાનો લીધો, તોય નો આયલો. તો આમાં મારી જિંદગી હું હરકી હાલતી. પણ ગાંડી, હવે તો વરસાદે આવ્યો, તારે કેદી આવું છે આ ટાંકો ભરાવા મને? પણ પછી તો જેવું ઘરવાળીનું નામ હાથમાં લીધું ધીંગાણું જામ્યું. પણ મિત્રો, પછી વરસાદમાં એવો નાયો કે પછી બનાવ બન્યો કાક આવો. પણ મિત્રો, આજનો વ્લોગ હવે આયા સુધી હાવ ઠાકી ગયો છું. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછળના વ્લોગમાં. બાય બાય, જય માતાજી.